પિતા પરમેશ્વર પ્રભુ, તમે અમને આજનો દિવસ આપ્યો અને પિતા પરમેશ્વર પ્રભુ આખો દિવસ સંભાળ્યા. સાંજે પ્રભુ તારા પવિત્ર નામ લેવા માટે તમે અમને પિતા પરમેશ્વર પ્રભુ કૃપા આપી છે, એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર પ્રભુ, ખાસ કરીને પ્રભુ આ લોકડાઉનના સમયમાં આ ટેકનોલોજીના માધ્યમથી પ્રભુ તારા લોકોની પ્રભુ તમે મુલાકાત આપો છો. પિતા પરમેશ્વર, તારા લોકોને વચન દ્વારા તમે ઉત્તેજન આપો છો, એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આજની આ પ્રાર્થના સભાને પ્રભુ તમે આશીર્વાદ દો. પિતા પરમેશ્વર, શરૂઆતથી લઈને અંત સુધીનું સુકાન પ્રભુ તમે સંભાળો. પવિત્ર આત્મા દેવ તમારે અગુવાઈમાં પ્રભુ આગળ વધે માટે કૃપા રહેલો, એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. ગીતોના સમયમાં, વચનના સમયમાં, દરેક સમયમાં પ્રભુ તમારી પવિત્ર ઉપસ્થિતિ અમારી મધ્યે રહે, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર, ફરીને એકવાર આજની પ્રાર્થનાને પ્રભુ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. જે સાંભળનાર છે તેઓ અને પિતા પરમેશ્વર પ્રભુ વચનનો મર્મ પણ પ્રભુ તમે સમજાવો. પિતા પરમેશ્વર પ્રભુ, તમે પિતા પરમેશ્વર બોલો બધા ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતા પરમેશ્વર તમારા હાથમાં સોંપી દઈએ છીએ. આજની મીટિંગ તમે આશીર્વાદ દો. અમારી પ્રાર્થના પ્રભુ યેસુના નામમાં તમે સાંભળો, સ્વીકાર કરો પિતા. આમેન. આવો આપણે આ સમયે પ્રભુના મહિમાને અર્થે ગીત ગાઈએ, ગીતમાં જોડાઈએ. हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल. उत्तम वचनो जो कहया प्रभुए, उत्तम वचनो जो कहया प्रभुए, एक थी एक अणमोल. जय जय उचारू सदा ख्रिस्तनो, जय जय उचारू सदा ख्रिस्तनो, सुनाऊं प्रभु ना बोल. ईसुनी सदा करूं स्तुति ईसुनी
ગાવા તન મન ખોલ. हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल. मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, સમય માટે ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારી કૃપા, તમારી દયા અને તમારા પ્રેમ માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ ખુદાવંદ ખુદા, ખાસ કરીને પિતા પરમેશ્વર અમે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ આજનો દિવસ તમે અમને આપ્યો છે અને પિતા પરમેશ્વર તમારી પવિત્ર ઉપસ્થિતિમાં આવવા માટે પ્રભુ તમે કૃપા આપી છે, તેને માટે અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, જે તારા લોક છે, તારા નામથી ઓળખાય છે, જે તમને પોકારે છે, તમામને પિતા પરમેશ્વર તમે મદદ કરો છો, એને માટે અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, અમારા દુઃખના સમયમાં, મુશ્કેલીના સમયમાં, દરેક સમયમાં પ્રભુ તમે હાજરાથી મદદગાર કરો છો, એને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, ખુદાવંદ ખુદા, અમારી સમસ્યા મુસીબત હોય ત્યારે પણ પ્રભુ તમે અમને મદદ કરો છો, તેને માટે સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, પ્રભુ તારા જે લોક છે એને પ્રભુ દરરોજની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો છો, તેને માટે પણ પ્રભુ અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, આખી સૃષ્ટિનું સંચાલન કરનાર પિતા પરમેશ્વર તમે છો પ્રભુ, એને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારો પ્રભુ અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, પ્રભુ હર પરિસ્થિતિમાં પ્રભુ તમે અમારી સાથે રહો છો, એને માટે અમે સ્તુતિ કરીએ છીએ. તમારી કૃપા અને તમારી દયા છે, તેમ છતાં પિતા પરમેશ્વર અમે પ્રભુ તારા પવિત્ર માર્ગમાં ચાલવાનું ક્યારેક ચૂકી જઈએ છીએ. પ્રભુ પિતા પરમેશ્વર, અમે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ. પિતા પરમેશ્વર, અમારા વાણીથી, વિચારથી, બોલવાથી, ચાલવાથી, અજાણતામાં પણ પ્રભુ અમે ક્યારેક પ્રભુ તારી વિરુદ્ધમાં જઈએ છીએ. પ્રભુ અત્યારે અમારા જીવનને તમારી આગળ અમે સમર્પિત કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારું જે પવિત્ર લોહી તમે ઉદસ્તંભે વડાવ્યું પ્રભુ, એ લોહી દ્વારા તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, કારણ કે તમારું વચન કહે છે, હું તમારો દેવ યહોવા પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. પ્રભુ તમે અમને પવિત્રતા સુધી દોરી લઈ જાઓ, એવી ખાસ પ્રાર્થના છે. અમારા વાલો આજે જે કોઈ પિતા પરમેશ્વર દિલથી પ્રભુ પિતા પરમેશ્વર તમને બોલાવે છે, એમના હૃદયમાં તમે જાઓ અને પિતા પરમેશ્વર એમના પાપોને ક્ષમા કરીને પ્રભુ તારા લોક તમે બનાવો અને તારો જે આશીર્વાદ છે એ તમે આપો પ્રભુ, એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતા પરમેશ્વર, ફરી એકવાર તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુ પિતા, આ મારી ખાસ કરીને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આવો આપણે આ સમયે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં નહેમ્યાનું પુસ્તક, એનો પહેલો અધ્યાય, બીજી વચનથી છઠ્ઠા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. મારા ભાઈઓમાંનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરૂશલેમ વિશે મેં તેમને પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરૂશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉગાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાયેલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે
તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસ્રાએલ પુત્રને સારું હું પ્રાર્થના કરું છું તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યા છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમેન. આવો આપણે ફરીને એકવાર પ્રભુના મહિમાને માટે ગીત ગાઈએ અને ગીતમાં જોડાઈએ.
આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ફરી એકવાર પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. પિતા પરમેશ્વર, અમે અમારી વિનંતીઓ પ્રભુ આપની સમક્ષ લાવીએ છીએ પ્રભુ. પિતા પરમેશ્વર, તમે અમને સુંદર મંડળીઓ આપી છે પ્રભુ. પિતા પરમેશ્વર, આ મંડળીઓ માટે અત્યારે ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર, મંડળીઓના જે બાળકો છે તેઓને માટે, યુવાનો માટે, વડીલોને માટે, આગેવાનોને માટે, ઓ પ્રભુ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી મંડળીઓ વૃદ્ધિ પામે, વિકાસ પામે, આત્મિકતામાં આગળ વધે પ્રભુ. એને માટે પ્રભુ તમે કૃપા રહેલો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના પાસવાનોને માટે, એમના પરિવારોને માટે. ઓ પ્રભુ અમારા પાસવાન અને પરિવારોને પિતા પરમેશ્વર પ્રભુ ભરપૂરપણે તમારા રાજ્યના બાંધકામને માટે પ્રભુ તમે ઉપયોગ કરો એવી ખાસ અમારી પ્રાર્થના છે પ્રભુ. અમારા પવિત્ર આત્માથી પ્રભુ તમે ભરપૂર કરો અને તમારી સેવામાં પિતા પરમેશ્વર તમે એમનો ઉપયોગ કરો પ્રભુ. પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને અમારા ગુજરાત ડાયોસિસને માટે, માનનીય બિશપ સાહેબને માટે, પિતા પરમેશ્વર ડાયોસિસના જવાબદાર અધિકારીઓને માટે પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમે એમને પિતા પરમેશ્વર જ્ઞાન, બુદ્ધિ આપો. પિતા પરમેશ્વર પ્રભુ આ બધી મંડળીઓને પ્રભુ આગળ લઈ જવાને માટે, આત્મિકતામાં દોરવાને માટે પ્રભુ પિતા પરમેશ્વર તમે મદદ કરો એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ અમારા શહેરની માટે. પ્રભુ અમારા શહેરમાં આજે પણ પ્રભુ તારા વગર લોકો પિતા પરમેશ્વર મરી રહ્યા છે. પિતા પરમેશ્વર, અમારી પ્રાર્થના છે એ લોકો સુધી પહોંચવાને માટે પ્રભુ તમે કૃપા રેડો. અમારા શહેરોમાં પ્રભુ તમારી શાંતિ બની રહે એને માટે કૃપા રેડો એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા રાજ્યને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. રાજ્યના મુખ્યમંત્રીને માટે અને પિતા પરમેશ્વર પ્રભુ જે કંઈ આગેવાનો છે તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર, રાજ્યને ચલાવવાને માટે પ્રભુ આપ કૃપા રેડો, આપ દયા કરો એવી ખાસ પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશની માટે. પ્રભુ અમારા દેશના પિતા પરમેશ્વર માન્ય વડાપ્રધાનને માટે, પિતા પરમેશ્વર માન્ય રાષ્ટ્રપતિને માટે, પ્રભુ કેબિનેટને માટે અને પિતા પરમેશ્વર બીજા અધિકારીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ દેશને ચલાવવાને માટે તમારી કૃપા, તમારી દયા પ્રભુ આ પિતા પરમેશ્વર એમના પર બની રહે એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ પ્રભુ આ સમયે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે કોરોનાની મહામારી છે એના કારણે ઓ પિતા પરમેશ્વર અમારો દેશ એકલો નહીં પણ આખું વિશ્વ પિતા પરમેશ્વર પરેશાન છે પ્રભુ. પિતા પરમેશ્વર, ઘણા બધા વાલાઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એનું દુઃખ છે. પિતા પરમેશ્વર, અમારી પ્રાર્થના છે પ્રભુ તમે દિલાસો આપનારી સ્વર છે ત્યારે ઈશ્વર પિતા તમે એમને મદદ કરો, દિલાસો આપો એવી ખાસ પ્રાર્થના છે પ્રભુ. પિતા પરમેશ્વર, અમે ફરી એકવાર તમારા હાથમાં સોંપાયા છે પ્રભુ. આ સારી બાબતોને પ્રભુ તમારી સમક્ષતામાં અમે લાવીએ છીએ. અમારી મધ્યસ્થની પ્રાર્થના તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન, આમેન. આવો આપણે ફરી એકવાર પ્રભુની સ્તુતિ અર્થે આ ગીત ગાઈએ, ગીતમાં જોડાઈએ. ઈસુ જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ. કેવો મોટો હક આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠે અમથા ત્રાસ. કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ.
પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી, પ્રાર્થ વડે જય મળીએ બાપ. એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ, પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું દાબેલ છીએ, ને શું છીએ ચિંતા દૂર, આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશુ પાસે જઈ, હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તઈ. આવો આપણે પ્રભુના વચન તરફ જઈએ. આ સમયે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું કે પ્રભુએ મને આ તક પૂરી પાડી. સાથે ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, સૌરાષ્ટ્ર વિભાગના માન્ય એરિયાડી સાહેબનો ખાસ આ સમયે આભાર માનું છું. વિશેષ ટેકનોલોજીના માધ્યમથી તમે બધા જે જોડાયા છે આજે, એ બધાનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા આભાર માનું છું. આપણે પ્રભુના વચન જોઈએ. અત્યારે જે વચન વાંચવામાં આવ્યું એ વચન આપણે સાંભળ્યું છે. એમાં નહેમ્યા એક પ્રભુનો સેવક છે. નહેમ્યા વિશે આપણે જોયું અને એમાં લખ્યું છે. ત્યાં એક વાક્ય પર ખાસ તમારું ધ્યાન દોરવા માંગુ છું. એને જ્યારે યરૂશલેમની પરિસ્થિતિની જ્યારે ખબર પડે છે ત્યારે નહેમ્યા એ ઉપવાસ સાથે પ્રાર્થના કરીને રડે છે. આજનું જે મારું શીર્ષક છે તે આંસુ છે. હવે વાલાઓ, આપણે પ્રભુના નામથી ઓળખાઈએ છીએ, આપણે વિશ્વાસી છે. ત્યારે વિશ્વાસીએ ક્યાં, ક્યારે, કેવી રીતે આંસુ વેવડાવવા અને આંસુમાં કેટલું પાવર છે એ વિશે આજે મારે તમને વાત કરવી છે. મેં અત્યારે નહેમ્યાનું પુસ્તક વંચાયું, પણ એમાં બીજા બે દ્રષ્ટાંત પણ આપણે લેવાના છે. અને એમાં જે આંસુનું જે મહત્વ છે, આંસુ સહિત કરેલી પ્રાર્થના એ કેટલી પાવરફુલ છે, એ કેવા રસ્તા ખોલે છે એ વિશે આજે મારે વાત કરવી છે. હવે આપણે દુનિયામાં અત્યારે જોઈએ છે ત્યારે અલગ અલગ દુઃખોથી લોકો
તૂટતી અને રડતી જઈ રહી હતી. ત્યારે ઈસુ ખ્રિસ્તે એમની પાછળ જોયું અને એમણે એમને કહ્યું, રડશો નહીં. એવું ના કહ્યું, પણ શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે તમારે પોતાને સારું તથા તમારા બાળકોને સારું રડો. તમારે પોતાને સારું તથા તમારા બાળકોને સારું તમે રડો. એટલે ઈસુએ પણ એમ કહ્યું કે તમે રડો, તમે આંસુ પાડો, પણ કોના માટે? પોતાને માટે અને પોતાના બાળકોને માટે, પોતાના સ્વજનોને માટે, આસપાસના લોકોને માટે, અવિશ્વાસીઓને માટે, નાશ જતા લોકોને માટે, એમને માટે રડવાની વાત પ્રભુ કરે છે. ઈસુ જ્યારે પ્રાર્થનામાં જતા ત્યારે આપણે જાણીએ છીએ ત્યારે ઈસુ રડીને પ્રાર્થના કરતા હતા. એ આપણે બાઇબલમાં જોઈએ છીએ. વાલાઓ, ઈશ્વરે દરેક વ્યક્તિને આંસુ આપ્યા છે, ચાહે વિશ્વાસી હોય અવિશ્વાસી હોય. આંસુ દરેક વ્યક્તિઓને આપ્યા છે, પણ એ આંસુનો સદુપયોગ એ એક વિશ્વાસી વ્યક્તિ સમજી શકે છે કે એ આંસુ ક્યાં પાડવા જોઈએ. એ આંસુનો સદુપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો પરમેશ્વરની આગળ જઈને તમારા અને મારા પોતાના પાપો માટે, આપણા સ્વજનો માટે અને બીજા લોકો માટે જ્યારે આપણે રડીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે એ રડીને આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એનો સદુપયોગ થાય છે. વાલો, બાઇબલ બતાવે છે એક વિશ્વાસી વ્યક્તિ જ્યારે પોતાના પાપના પસ્તાવા માટે હોય, એ વિશ્વાસ કરીને પોતાની જરૂરિયાત માટે હોય કે બીજા લોકો પ્રભુમાં આવે એના માટે, એટલે કે આત્મિકતા માટે હોય, આત્મા જીતવા માટે હોય, જો એ આંસુ સહિત પ્રાર્થના કરે છે ત્યારે બાઇબલ કહે છે કે એ આંસુ સહિત પ્રાર્થના કરેલી અથવા તો એક ટીપું જે આંસુ પડે છે તે એ સ્વર્ગદૂત લઈ જાય છે અને એક કુપીમાં રાખે છે. એવું ગીતશાસ્ત્ર 56 અને 8માં લખવામાં આવ્યું છે. અને બરાબર હજી તમે આગળ જશો ત્યાં ખબર પડશે આપણને. અને જ્યારે ન્યાયના દિવસે એ કુપી તમારી મારી આગળ લાવવામાં આવશે કે તમે આંસુ કેટલા પાડ્યા છે, તમારા પાપો માટે, પોતાની જરૂરિયાત માટે કે ઈશ્વરમાં લોકોને દોરવા માટે તમે રડીને કેટલી પ્રાર્થના કરી છે એ એમાં જમા થાય છે. એ બાબત આપણને બાઇબલ બતાવે છે અને ન્યાયના દિવસે એ લાવીને મૂકવામાં આવશે. વાલો, બાઇબલની અંદર આપણે વાંચીએ ત્યારે કંઈ એવું નથી લખ્યું કે ઈસુ હસ્યા, પણ બાઇબલ એવું કહે છે ઈસુ રડ્યા. એ બાઇબલ બતાવે છે. ઘણી બધી મંડળીઓમાં શિક્ષણ આપવામાં આવે છે નાચવા વિશે. હસો, નાચો, કૂદો, અને પછી એમાં રેફરન્સ આપે છે કે દાઉદ રાજા પૂરા બળથી, સામર્થ્યથી એ નાચતો હતો, માટે આપણે નાચો. સારી વાત છે, એટલે ખોટું નથી. પણ બીજી તરફ વાલાઓ, દાઉદ રાજા વિશે કહેવાય છે કે ગીતશાસ્ત્ર 6 અધ્યાયની 6મી કલમમાં આપણને લખ્યું છે, દાઉદ રાજા રોજ રાત્રે પોતાનું બિછાનું આંસુઓથી પલાળતો હતો. જે રાજાને આજે આપણે ઓળખીએ છીએ ગીતશાસ્ત્રમાં મોટા ભાગના ગીતો જેને લખ્યા છે એ દાઉદ રાજા એ નાચતો હતો. પણ સાથે બીજી તરફ એ છે કે વાલાઓ એ લખે છે કે દાઉદ રાજા રાત્રે પોતાનું બિછા
કોના માટે રડવું જોઈએ? તો બીજા લોકો માટે. જો આપણે નથી રડતા, આંસુ નથી આવતા, તો પ્રભુ પાસે જવાનું છે. પ્રભુને કહેવાનું છે, ઓ પ્રભુ, મારી આસપાસ લોકો નાશમાં જઈ રહ્યા છે, લોકો મરી રહ્યા છે, દુનિયામાં જે પાપો થઈ રહ્યા છે, એ પાપોથી દુઃખ જોઈને તમારા અને મારા જીવનમાં, આંખોમાં આંસુ આવવા જોઈએ, જીવનમાં દુઃખ આવવું જોઈએ, અને જઈને આપણે પ્રાર્થના કરવી જોઈએ. વાલાઓ, યરુશલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે. યરુશલેમની દશા ખરાબ છે, લોકો દુર્દશામાં છે. એ સાંભળીને નહેમ્યા ઉપવાસ સાથે પ્રાર્થનામાં બેસી જાય છે અને રડે છે. કોની આગળ રડે છે? આ સૃષ્ટિનો ઉત્પન્ન કરતા યહોવા, એની આગળ જઈને એ પોતાના આંસુ પાડે છે. બાકી એ તો રાજાનો પાત્ર, મુખ્ય પાત્રવાહક હતો. એ રાજાને જઈને પોતાની આકૃતિ કહી શકે, પોતાનું દુઃખ કહી શકે, પોતાની ઓળખાણ આપી શકે, પણ એને બિલકુલ નહીં ચાલ્યું. એને ખબર હતી, હું સર્વદેવ યહોવા પાસે જઈશ અને ઈશ્વર મને મદદ કરશે, હું રડીશ. અને પછી એ ત્યાં એ લોકો માટે પ્રાર્થના કરે છે. વાલાઓ, તમારે મારે, તમે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઓળખાવ છો, ઈશ્વરના વ્યક્તિ તરીકે ઓળખાવ છો. વાલાઓ, આજે આપણે ઘૂંટણે પડીએ, આંસુ સાથે બીજા લોકો માટે પ્રાર્થના કરીએ. નહેમ્યા પ્રાર્થના કરે છે. નહેમ્યા કહે છે, ઓ ઈશ્વર, અમે અને અમારા લોકોએ પ્રભુ પાપ કર્યા છે, પ્રભુ પાપ કર્યા છે, પણ તારો વચન એ પણ કહે છે, તમે પાછા ફરશો તો હું તમને બચાવીશ. ઓ પ્રભુ, હું અને મારા લોક અમારા પાપ પ્રભુ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ. અને એ પ્રાર્થના રડીને કરે છે. અને પછી આપણે જાણીએ છીએ, અને રડીને કરેલી પ્રાર્થના એ ઈશ્વર સાંભળે છે. અને ત્યાં રાજાને જણાવતું નથી, પણ રાજા એને જોઈને એક દિવસ કહે છે કે નહેમ્યા, તારું મુખ કેમ દુઃખી લાગે છે? કેમ તું દુઃખી લાગે છે? અને પછી એ તક લઈને એ રાજાને વાત કરે છે અને નહેમ્યાને બધી જ વ્યવસ્થા કરીને ત્યાં મોકલે છે. અને એ બધી ત્યાં કોર્ટની વાત હોય, શહેરની વાત હોય કે લોકોની વાત હોય, બધી વ્યવસ્થા ત્યાં જઈને કરે છે. એ નહેમ્યાના પુસ્તકની તમે વાંચો તો ત્યાં તમને ત્યાં ખબર પડશે. એટલે વાલો, આંસુઓ સહિત કરેલી પ્રાર્થનામાં કેટલું પાવર છે એ આ નહેમ્યાના જીવન દ્વારા આપણને મળે છે. હજી તમે આગળ પેલા બાઇબલમાં વાંચો, જૂના કરારની અંદર એસ્તરનું પુસ્તક એનો પહેલો અને બીજા અધ્યાયની અંદર પણ ત્યાં લખ્યું છે કે યહૂદી પ્રજા બહુ મુસીબતમાં હતી, મરવાનો દિવસ નક્કી હતો. અને જ્યારે એસ્તરને કહેવામાં આવે છે ત્યારે એસ્તર કહે છે, ત્યાં ઉપવાસ સાથે એ પણ રડીને પ્રાર્થના કરે છે અને કહે છે, મારે ભલે રાજાને જો મરવું પડે તો મરવું પડે, હું જઈશ. અને એ પણ જાય છે. ત્યાં પણ એ ઉપવાસ સાથે રડીને પ્રાર્થના કરે છે અને આખી પરિસ્થિતિ એ બદલાય છે. વાલો, આ બીજા લોકો માટે આંસુઓ સહિત પ્રાર્થના આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ઈશ્વર એ બીજા લોકોને તો બચાવશે, પણ આપણને પણ બચાવશે. આપણને એનું શું ફળ મળે છે એ પણ હું છેલ્લે તમને વાત કરીશ. પણ અત્યારે મારે તમને જે વાત કરવી છે તે બીજા લોકો માટે આંસુ વહેવડાવવા, બીજા લોકો માટે આંસુ સહિત પ્રાર્થના કરવી. બાઇબલની અંદર યર્મિયાના પુસ્તકની અંદર યર્મિયા કહે છે કે યર્મિયાનું પુસ્તક એનું 9મો અધ્યાય પહેલી વચનમાં કહે છે, મારી આંખો જો આંસુઓનો ઝરો હોત તો હું રાત દિવસ મારા લોકને સારો રડ્યા જ કરત. કોના માટે રડવાની વાત છે? લોકોને માટે. લોકોને માટે. હાલો, આપણે કોઈ દિવસ લોકોને માટે રડીએ છીએ? કોઈ દિવસ લોકો નાશમાં જાય છે એના માટે રડીએ છીએ? નથી રડતા. અગર રડીએ છીએ તો સારી વાત છે. નથી રડતા તો પ્રભુને આજે કહીએ, પ્રભુ, મને તમે આંસુ આપો બીજા લોકોને માટે. વાલો, યર્મિયા કહે છે, તમારા ગર્વ એટલે કે ઘમંડ તથા હઠીલાઈને લીધે હું એકાંતમાં રડીશ અને મારી આંખોમાંથી આંસુના ધારા વહેશે. એકાંતમાં રડીશ, જાહેરમાં નહીં, દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી. હું આટલી સરસ પ્રાર્થના કરું છું, આ કરું છું, તે કરું છું, કોઈ જરૂર નથી. એકાંતમાં જાઓ અને ઈશ્વરને કહો, ઓ પ્રભુ, તે મને તારો દીકરો કે દીકરી બનાવ્યો છે, બનાવે છે. ઓ પ્રભુ, મારી કઈ જવાબદારી છે? પ્રભુ, તમે દુનિયાના લોકોને બધાને આંસુ આપ્યા છે, પણ એક વિશ્વાસી તરીકે પ્રભુ, મારા આંસુ બીજા લોકો માટે નથી પડતા. પ્રભુ, આજે મને મદદ કરો. પ્રભુ, મને આંસુ આપો, હું રડીને
22મું વચનથી એક વ્યક્તિ વિશે લખવામાં આવ્યું છે. એ વિશે પણ મારે તમને વાત કરવી. એની અંદર આંસુ છે તે પોતાના પાપ માટે, જો અત્યારે આંસુ થયા હતા બીજા લોકો માટે, આ સેકન્ડ પોઈન્ટમાં પોતાના પાપ માટે આપણે આંસુ રેવડાવીએ છીએ. જો માણસ છે એ વિશ્વાસી હોય, અવિશ્વાસી હોય, અને ખાસ કરીને વિશ્વાસી લોકો એ ઘણી વખત આપણે ઈશ્વરની વિરુદ્ધમાં જઈએ છીએ, પાપ કરીએ છીએ. ભલો અહીંયા એક વ્યક્તિ વિશે લખવામાં આવ્યું છે, યાકૂબ. અને યાકૂબ એ એક ચિંતા છે, એને બહુ જ ચિંતા છે, બહુ જ દુઃખી છે, બહુ જ હતાશ થઈ ગયો છે, બહુ જ નિરાશ થઈ ગયો છે. તમે એ 32માં જ્યારે આખો જ્યારે વાંચો ત્યારે તમને ખબર પડશે કે એના મામાના ઘરેથી આવે છે ત્યારે બહુ જ ઘણી બધી પ્રોપર્ટી લઈને આવે છે. પણ રસ્તામાં આવતા એના ભાઈ એસાવની એની ભીખ લાગે છે. એટલે એની પાસે જે ઢોર છે એના એ અલગ અલગ ભાગ પાડે છે અને પછી એ અલગ અલગ ભાગને આગળ મોકલે છે અને એમ કહે છે કે તમને કોઈ પૂછે તો એમ કહેજો, અથવા તો એસાવ આવે અને પૂછે તો આ કોના છે તો તમે કહેજો તારા દાસના છે, ઈશ્વરે એને આપ્યું છે અને તારા માટે મોકલ્યા છે. અને બીજાને પૂછે તમે પણ એવું કહેજો કે આ તારા માટે ભેટ તરીકે મોકલ્યા છે. અને પછી એ લોકોને આગળ મોકલે છે. પણ ત્યાં લખ્યું છે, એક કલમ આપણે જોઈ લઈએ, બહુ સરસ કલમ છે, 32મો અધ્યાય અને 11મી કલમ એવું લખ્યું છે કે મને મારા ભાઈના હાથથી, એટલે એસાવના હાથથી બચાવજે, કેમ કે હું તેનાથી બીવું છું. રખે રીતે આવીને મને તથા મારા દીકરાઓને તેઓની માંગ સુદ્ધા મારી નાખ્યા. એને એક બીક છે. કેમ બીક છે ખબર છે? યાકૂબે શું કર્યું હતું? છેતરપિંડી કરી હતી. અને એટલે એને ખબર છે મેં ખોટું કર્યું હતું, આ બધું પણ મેં ત્યાં ખોટું કર્યું હતું, એટલે એને બીક છે. અને એટલે પોતાની બુદ્ધિ વાપરીને એ આ રસ્તો અપનાવે છે. પણ આ પોતાનો રસ્તો અપનાવ્યા છતાં પણ એની બીક જતી નથી. એને હજી બીક લાગે છે. અને એના કારણે બાઇબલ કહે છે કે એ 32મો અધ્યાય 21મી કલમમાં લખ્યું છે, અને ભેટ તેની આગળ પાર ગઈ અને તેણે પોતે તે રાત્રે પોતાના સંઘનો ઉદ્ધાર કર્યો. અને રાત્રે તે ઉઠ્યો ને તેની 2 સ્ત્રીઓ તથા તેની 2 દાસીઓ તથા તેના 11 દીકરાઓને લઈને યાકોબની પાર ઉતર્યો. હવે વાલો અહીંયા એ બધાને મોકલી દે છે અને યાકોબની પાર ઉતરીને બધાને મોકલી દઈને એકલો રોકાય છે. અને ત્યાં લખ્યું છે, અને તેણે તેઓને લઈને તેઓને નદીની પાર મોકલ્યા તથા જે સર્વ તેના હતા તેઓને પણ મોકલ્યા. અને યાકૂબ એકલો રહી ગયો અને અરુણોદય લગી એક પુરુષે તેની સાથે મળી લીધું. હવે અહીંયા મુખ્ય વાત છે, બધાને મોકલી દીધા, યાકૂબ એકલો રહી ગયો. કેમ? એના જીવનની અંદર એક મોટું દુઃખ છે, એને ડર છે, એને ભય છે. મારો ભાઈ આવીને મને મારી નાખશે, હું શું કરીશ? મારા બધાને મારી નાખશે, હું શું કરીશ? એ પોતાની રીતે બધી વ્યવસ્થા કરે છે. વાલો ઘણી વખત આપણે પણ પોતાની રીતે રસ્તો કાઢીએ છીએ. હું આવું કરીશ તો આમ થશે, મારી ચિંતા આ રીતે મુક્ત થઈશું મારી ચિંતામાંથી. પણ વાલો બધું નિષ્ફળ જાય છે અને છેલ્લે નક્કી કરે છે, નહીં નહીં, મારી બીક હજી જતી નથી. હું સૈન્યનો દેવ યહોવા, જેણે મને આશીર્વાદ આપ્યો હતો, જેણે મને આ જગ્યા પર દર્શન આપ્યું હતું, એ ઈશ્વર પાસે હું રાત્રે જઈશ, એની પાસે હું ઘૂંટણે પડીશ, રાત્રે હું પ્રાર્થના કરીશ, આંસુ પાડીશ, અને ઈશ્વર મને બચાવશે મારા ભાઈથી. મારા ભાઈને પણ બનાવવા દે છે, એના સિવાય મારો બીજો કોઈ વિકલ્પ નથી. અને વાલો એટલા માટે બધાને મોકલી દે છે. અને ત્યાં લખ્યું છે એકલો ત્યાં રહી ગયો. અને ત્યાં લખ્યું છે કે આખી રાત એક વ્યક્તિ સાથે એને મળી લીધું. વાલો આખી રાત રેવાય, કારણ કે દુઃખથી ભરેલો છે. એ દુઃખથી ભરેલો છે અને આખી રાત પ્રાર્થના કરે છે. અને પછી તમે આગળ જ્યારે જોશો ત્યારે ત્યાં લખ્યું છે, 26મી કલમમાં લખ્યું છે, અને તે બોલ્યો અરુણોદય થાય છે માટે મને જવા દે. અને તેણે કહ્યું કે મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. મને જવા દે, અરુણોદય થાય છે મને
સવાર સુધી એને આશીર્વાદ નથી મળ્યો. એ રડતો રહ્યો, પ્રાર્થના કરતો રહ્યો, અને વાલાઓ સવારે સ્વર્ગદૂત કહે છે, બોલ તારું નામ શું? અને એ કહે છે, મારું નામ યાકૂબ. યાકૂબનો અર્થ છે છેતરનાર, ઠગનાર. એ કહે છે, પ્રભુ ઠગનાર છું, પ્રભુ છેતરનાર છું, પ્રભુ મને તું સુધાર, મને બચાવ. હવે મને બીક લાગે છે પ્રભુ, હું બચી શકું તેમ નથી. તારા સિવાય પ્રભુ મને કોઈ નહીં બચાવે. અને ત્યાં સ્વર્ગદૂત એને કહે છે, હવેથી તું યાકૂબ નહીં, તું ઇસ્રાએલ કહેવાશે. હવે તું યાકૂબ નહીં, તું ઇસ્રાએલ કહેવાશે. વાલો મારા તમને કેવું છે? આજે તમને કેવું છે? વાલો આપણે માણસ છીએ, તમે કેવું બધા જ આપણે જાણતા જાણતા ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કરીએ છીએ. આપણે ઈશ્વરની પાસે જઈને બેસી જઈએ, આપણે રડીએ, આપણે પ્રાર્થના કરીએ. વાલો, હે ઈશ્વર, જેની આગળ તમે આંસુ પાડો છો, જેની આગળ જઈને તમે ઘૂંટણ પર પડો છો, આખી રાત દુઃખના કારણે પ્રાર્થના કરો છો, એ ઈશ્વર તમારી પાસે આવીને તમને કહે છે, બેટા બેટી, મેં તારા પાપ તને માફ કર્યા છે. યાકૂબને કહે છે, હવે તું યાકૂબ નહીં, હવે તું છેતરનાર નહીં, હવે તું ઠગનાર નહીં, તું ઇસ્રાએલ કહેવાશે, તું ઇસ્રાએલ કહેવાશે. આ તમારો અને મારો ઈશ્વર છે. ખ્રિસ્તી જીવનનો એક મુખ્ય પાયો એ છે વાલો, આપણને એક મોટી આશા હોય છે, અને એના કારણે આજે કદાચ આખા વર્લ્ડની અંદર પ્રભુના લોકો વધારે હોવાનું કારણ છે કે લોકો પાપમાં પડે, પણ ઈશ્વરની કૃપા મોટી છે. કદાચ અજાણતા પાપ કરીએ ત્યારે પ્રભુ માફ કરે છે, અને એ મુખ્ય પાયો છે. એના કારણે આજે પણ લોકો હજારોની સંખ્યામાં પ્રભુ પાસે આવે છે. નંબર 1 હતો એ બીજા લોકો માટે પ્રાર્થના. નંબર 2 પોતાને માટે, પોતાના પાપ માટે. ઇસ્માઈલ પોતે પણ પોતાના પાપ માટે રડીને પ્રાર્થના કરે. પ્રભુ પોતાના પવિત્ર લોહીથી એને શુદ્ધ કરે છે, પાપથી મુક્ત કરે છે, અને એક અનંતકાલિક જીવન છે, જે આનંદ છે એ આનંદ એ આપે છે. ત્રીજી એક પ્રાર્થના છે, એ પણ મારે તમને કહેવી, અને એ આજના સમયમાં ખૂબ જરૂરી છે. જૂના કરારની અંદર સમુએલ પહેલો અધ્યાયમાં એક બેન વિશે લખવામાં આવ્યું છે. બહુ સરસ વાત છે. એ પણ મારે તમને કહીને પછી મારી વાતને પૂરી કરવી છે. એની અંદર એક બેન વિશે બહુ સરસ લખ્યું છે. આજે માનવો મારે તમને કહેવાય, બેનને એક મોટું દુઃખ હતું. આજે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું, કદાચ તમે કોરોનાના કારણે તમારા સ્વજન ગુમાવ્યા હશે, પતિ ગુમાવ્યા હશે, પત્ની ગુમાવી હશે, બાળક કદાચ ગુમાવ્યા હશે, બીજા સગા સંબંધીઓ ગુમાવ્યા હશે, નોકરી ગુમાવી હશે, તમારી પાસે પૈસા નહીં હોય, આર્થિક તંગી હશે, આ બધું જ હશે વાલાઓ. પણ આજે એક મોટી આશા, એક વિશ્વાસી વ્યક્તિ, એક ખ્રિસ્તી વ્યક્તિ, ઈશ્વરના નામ તરીકે ઓળખાતી વ્યક્તિ, એ જ્યારે પોતાનું દુઃખ લઈને ઈશ્વર પાસે જાય છે, પોતાની સમસ્યા લઈને ઈશ્વર પાસે જાય છે, ત્યારે વાલાઓ ઈશ્વર કેવો જવાબ આપે છે. હાન્ના વિશે લખવામાં આવ્યું છે, એને બાળકો નહોતા, અને એના કારણે એના ઘરમાં એને ચીડવામાં આવતી હતી, અને એના કારણે દુઃખી હતી. બાઇબલ કહે છે દર વર્ષે એ રેગ્યુલર જતા હતા પ્રભુનું વચન કરવા માટે. જ્યારે જ્યારે આ કંઈ હતું ત્યારે એ પતિ પત્ની સાથે જાય. તેમ છતાં હાન્નાના જીવનમાં ક્યારેય સંતોષ નથી થયો, આનંદ નથી થયો. વાલો, આજે કદાચ આપણે પણ પ્રભુના લોક તરીકે ઓળખાઈએ છીએ. દર રવિવારે આપણે રેગ્યુલર જતા હોઈશું, દર શુક્રવારે રેગ્યુલર જતા હોઈશું, બીજી પ્રાર્થનાઓ થતી હોય એમાં પણ જતા હોઈશું. પણ વાલો, સાચી રીતે ઈશ્વર સાથે તમારી મુલાકાત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જીવનમાં વાલો દુઃખ હોય છે. હા, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ઓળખાઈશું, પણ જે ઈશ્વરનો આનંદ છે એ નહીં હોય. હાન્નાના જીવનમાં એવું બને છે વાલો. એની અંદર લખ્યું છે કે પહેલો અધ્યાય એની 10મી કલમમાં લખ્યું છે, તેનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. તેણે માનતા માનીને કહ્યું કે હે સેનાદેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સંભાળીશ, ને તારી દાસીને વિસરીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ. પોતાનું દુઃખ એ કોની આગળ જઈને રજૂ કરે છે? ઈશ્વરને. પણ
મોટી સમસ્યા, મોટો પ્રશ્ન, સમાજમાં અપમાન, અને એમાંથી છૂટવા માટે એને ખબર પડી હવે સૈન્યદેવ યહોવા સિવાય આ મારો રસ્તો કોઈ કરી શકે એમ નથી. અને જ્યારે એને ખબર પડે છે ત્યારે બાઇબલ કહે છે એ પોતાનું દિલ રડીને ઈશ્વર આગળ ઠાલવ બને છે અને એ થયું કે તે યહોવાને આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો. હવે હાના તો પોતાના મનમાં જ બોલતી હતી, માત્ર તેના હોઠ હલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. તેથી એલીએ એવું માન્યું કે તે પીધેલી છે. ભલે આમાં તમને ખબર, જો તમે દર વર્ષે જાય છે અને આજે શબ્દ એલી કેવો વાપરે છે, તે પીધેલી છે. બની શકે કદાચ આગળના સમયમાં ગઈ પીધું હોય, એ એવું માને છે કે પીધેલી હોય એવું એને લાગ્યું. પણ ત્યાં વાલાઓ એવું કહે છે એટલે તેને કહ્યું કે તું ક્યાં સુધી નશામાં રહીશ, દ્રાક્ષરસ પીવાનું છોડી દે. અને હાન્નાએ ઉત્તર આપ્યો, ના મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દ્રાક્ષરસ કે દારૂ નથી પીધો, હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી. હાલેલુયા. આ ઈશ્વરનું વચન છે. વાલાઓ, આજે મારે તમને કેવું છે, આપણે આપણી સમસ્યા, આપણો પ્રશ્ન એ આપણે કોને આગળ લઈને ઠાલવીએ છીએ, કોને આગળ લઈને રજૂ કરીએ છીએ, એ મહત્વનું છે. બાઇબલ કહે છે વાલાઓ કે ઈશ્વર આગળ, આ સૃષ્ટિનો કરતા ઈશ્વર આગળ જે કોઈ આંસુઓ સાથે પોતાની સમસ્યા રજૂ કરે છે એને ક્યારેય દુનિયાના લોકો આગળ જઈને રડવાની જરૂર પડતી નથી. એ ક્યારેય દુનિયાને દુઃખી થતો નથી. અને જે દુનિયાના લોકોને આગળ જઈને રડે છે એ હંમેશા રડતો જ રહે છે. વાલાઓ, આજે મારે તમને કેવું છે, તમારી ગમે તેવી મોટી સમસ્યા હશે, ગમે તેવા મોટા પ્રશ્નો હશે, પણ વાલાઓ તમે ઈશ્વરની આગળ જઈને તો રડશો. તમે ઈશ્વરની આગળ જઈને રડશો, એને તમે વાલાઓ જણાવશો તો ઈશ્વરે તમારી પ્રાર્થના સાંભળશે. હાન્નાના જીવનની અંદર ઈશ્વરે એના આંસુ જોયા. એ આંસુ કેટલું પાવરફુલ છે તમે જુઓ. અને વાલાઓ એક દીકરો આપવામાં આવે છે અને એનું નામ આપણે બધા જાણીએ છીએ, સમુએલ. એને ઇસ્રાએલનો પ્રથમ રાજા, સાઉલનો અભિષેક કરનાર પણ એ દાઉદ રાજા, જેની આપણે વાત કરીએ છીએ, ગીત શાસ્ત્રમાં મોટા ભાગના ગીત શાસ્ત્ર જેને ગાયા છે, દાઉદ રાજાનો અભિષેક કરનાર પણ એ. અને ત્યાં સુધી કહીશ કે ઇસ્રાએલનું જે શાસ્ત્ર છે, નિયમ શાસ્ત્ર છે, એ પણ એ લખનાર છે. એને બતાવ્યા નિયમો, આ સમુએલે એને બતાવ્યા તમારે કયા માર્ગે ચાલવું. એ સમુએલે એ લોકોને રસ્તો બતાવ્યો. એ આંસુઓ સાથે મળેલો એક બાળક છે અને એ આખા ઇઝરાયલ લોકોને એ આશીર્વાદ બને છે. વાલાઓ, આજે મારે તમને એવું છે કે તમે ને હું ઈશ્વરની આગળ આંસુ પાડીએ છીએ કે દુનિયાને આગળ પાડીએ છીએ. તમને પણ આંસુ આપવામાં આવ્યા છે, દુનિયાના દરેક લોકોને આપવામાં આવ્યા છે, પણ એક ખ્રિસ્તી વ્યક્તિના આંસુ એક મૂલ્યવાન છે. છેલ્લે તમે જ્યારે આ રીતે આંસુ પાડો છો ત્યારે એ આંસુનો તમને કેટલો ફાયદો છે એ વાત મારે તમને કહીને મારી વાતને પૂરી કરવા માંગુ છું. જૂના કરારની અંદર અજિક્યનું પુસ્તક અને એનો 9મો અધ્યાય અને 3 થી 6 કલમમાં બહુ સરસ લખ્યું છે. બરાબર તમે સાંભળો. પછી ઇસ્રાએલના દેવનું ગૌરવ કે જે કરુણ ઉપર હતું તે ત્યાંથી ઉપડીને મંદિરના ઉમરા આગળ ગયું અને તેને પેલો શણનો વસ્ત્ર પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનો શાહીનો ખંજો લટકાવેલો હતો તેને બોલાવ્યો. યહોવાએ તેને કહ્યું કે નગરમાં એટલે યરૂશલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતા સર્વ ધિક્કાર પાત્ર કૃત્યોને લીધે નિશાચા નાખતા હોય તથા રડતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર. અને બાકીના બીજાઓને તેને મારા સાંભળતા કહ્યું કે તમે તેની પાછળ જઈને નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો. તમારી આંખ દરગુજર ન કરે ને તમારે દયા પણ રાખવી નહીં. વૃદ્ધ
તમે એમને કેટલી રડીને પ્રાર્થના કરી છે. અગર નહીં કર્યો, આજે ઈશ્વરને કહીએ, હે ઈશ્વર, તમે મારી સમસ્યા માટે, મારા પાપ માટે, પ્રભુ બીજા લોકોને માટે મને આંસુ આપો. પ્રભુ રડો પ્રભુ, તાકી છેલ્લા દિવસે મને પ્રભુ તારા તરફથી બદલો મળે, મને તારા તરફથી બદલો મળે. અનંતકાલિક જીવન માટે, અનંતકાલિક આનંદ માટે ઈશ્વરની આગળ આપણે આંસુ પાડીએ. આજે તમે નક્કી કરો કે દુનિયામાં રહીને આ દુનિયાની સાંસારિક ખાનામાં આપણે આંસુ પાડવા અને નરકમાં જવું, કે દુનિયાના લોકોના પાપ જોઈને એમના માટે, પોતાના પાપો માટે આપણે રડીને અનંતકાલિક આનંદ એટલે કે સ્વર્ગમાં જવું, એ આજે તમારે નક્કી કરવાનું છે. તો ઈશ્વર આ વચન દ્વારા તમને અને મને પ્રભુ આશીર્વાદ આપે. આવો આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આ સમય માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, અદ્ભુત વચનને માટે આજે પ્રભુ તમે અમને યાદ દેવડાવ્યું છે. પ્રભુ પિતા પરમેશ્વર, તમે અમને આંસુ આપ્યા છે. પિતા પરમેશ્વર, અમે વિશ્વાસી લોક તરીકે ઓળખાઈએ છીએ. પ્રભુ તારા લોક તરીકે ઓળખાઈએ છીએ. ત્યારે ઈશ્વર પિતા, અમે બીજા લોકોના તારણને માટે, આત્માઓ જીતવાને માટે, પોતાના પાપ માટે, અમારી જરૂરિયાત માટે, ઓ પ્રભુ આંસુ લઈને પ્રભુ અમે આવીએ છીએ કે નહીં? ઓ પિતા પરમેશ્વર, આજ સુધી કદાચ અમે નહીં આવ્યા હોય પ્રભુ, આજે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમને આંસુ આપો. આંસુઓ સાથે અમે પ્રાર્થના કરીએ અને ઈશ્વર પિતા, અમે આંસુઓ સાથે પ્રાર્થના કરેલી પ્રભુ તમે ઉત્તર આપો છો. એ પાવરફુલ પ્રાર્થના છે પ્રભુ, આજે આપો એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજની પ્રાર્થનાને તમે આશીર્વાદિત કરી એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ યેશુના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આવો આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના બોલીએ અને છેલ્લો આશીર્વચન આપણને રેવરન્ડ આરજી ગામી સાહેબ ઉચ્ચારશે. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તો અમારા ઋણીઓ અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ઊંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.